મિત્રો, તમને ઘણીવાર કોઈ વસ્તુ સારી ફાવતી હોય છે તો તમે ઇંગ્લિશમાં વાપરી શકો આઈ એમ ગુડ એટ. આઈ એમ ગુડ એટ. અથવા તમે ભેગું આઈ એમ આ રીતે પણ લખી શકો. આને આપણે બોલીશું આઈ એમ ગુડ એટ. આઈ એમ ગુડ એટ એના પછી ક્રિયાપદ સાથે આઈએનજી મૂકવાનું છે. આઈ એમ ગુડ એટ. ઉદાહરણ જુઓ, બહુ સરસ મજાના ઉદાહરણ છે. જેમ કે પહેલું ઉદાહરણ તમે જોઈ શકો છો. ધારો કે તમને ચિત્ર દોરતા સરસ આવડે છે, ભાઈ આપણને ડ્રો કરતા સારું ફાવે છે, તો આનું ઇંગ્લિશ તમે કઈ રીતે બોલશો? તમે કહેશો આઈ એમ ગુડ એટ. I am good at draw અને જોડે ing. તમે બોલશો drawing, drawing. I am good at drawing. I am good at drawing. બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. ધારો કે તમારામાંથી કોઈ એમ કહેતું હોય કે ભાઈ આપણને છે ને વિડીયો ગેમ્સ બહુ જ ફાવે છે, આપણને વિડીયો ગેમ્સ બહુ ફાવે છે, અથવા તો વિડીયો ગેમ્સ રમતા ફાવે છે, આવું તમારે બોલવું છે. તો આનું ઇંગ્લિશ થોડું તમે જો વિચારશો તો ઇંગ્લિશ બનશે આઈ એમ ગુડ એટ. હવે ખાસ જુઓ, ગુડ એટ પછી અહીંયા ક્રિયાપદ નથી મૂક્યું, વસ્તુ સીધી મૂકેલી છે. આઈ એમ ગુડ એટ વિડીયો ગેમ્સ. તમે આવું પણ બોલી શકો, આઈ એમ ગુડ એટ વિડીયો ગેમ્સ. પણ જો તમારે ક્રિયાપદ મૂકવું હોય તો તમે આવું પણ બોલી શકો, આઈ એમ ગુડ એટ પછી ક્રિયાપદ તમે મૂકશો અહીંયા પ્લે સાથે આઈએનજી. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ વિડીયો ગેમ્સ. તો બંને વાક્યો સાચા છે કે આપણને વિડીયો ગેમ ફાવે અથવા તો આપણને વિડીયો ગેમ રમતા ફાવે. બંને અર્થ સાચા નીકળી શકે, બંને રીતે બોલી શકાય છે. ક્રિયાપદને આઈએનજી મૂકવું પડશે. ચલો એના પછી આગળનું વાક્ય તમે વિચારો. અહીંયા શું દેખાય છે? અહીંયા તમારે કહેવું છે કે મને તરતા સારું ફાવે છે. મને તરતા સારું ફાવે છે. બરાબર છે? તમે ઇંગ્લિશમાં લખશો આઈ એમ ગુડ એટ સ્વિમિંગ. આઈ એમ ગુડ એટ સ્વિમિંગ. બોલો, આઈ એમ ગુડ એટ સ્વિમિંગ. મને તરતા સારું ફાવે છે. ચલો નેક્સ્ટ વાક્ય તમારે વિચારવાનું છે કે ચલો અહીંયા શું દેખાય છે? બોલો, વિચારો. મને શું કહેશો? મને ગાડી ચલાવતા આપણને સારી ફાવે છે. આપણે સારી ગાડી ચલાવી લઈએ છીએ. તમારે આવું વાક્ય બોલવું છે કે હું સારી ગાડી ચલાવી લઉં છું. તો આનું ઇંગ્લિશ શું થશે? વિચારશો. આઈ એમ ગુડ એટ. આઈ એમ ગુડ એટ. હવે જુઓ, ક્રિયાપદને આઈએનજી મૂકી દીધું છે. ડ્રાઇવિંગ. આઈ એમ ગુડ એટ ડ્રાઇવિંગ. આઈ એમ ગુડ એટ ડ્રાઇવિંગ. મને ડ્રાઇવિંગ સારું ફાવે છે. ચલો આગળ વાક્ય બોલો. હવે અહીંયા કોઈને વાંચવાનો શોખ છે, કોઈને વાંચવું છે, વાંચવું ગમે છે, તો તમે કહો છો કે આપણને વાંચવાનું મજા આવે છે, મને શોખ છે. બરાબર છે? વાંચવું ક્રિયાપદ શું થશે? તમે કહેશો રીડ અને જોડે આઈએનજી મૂકવું પડશે. તો તમારું વાક્ય બનશે આઈ એમ ગુડ એટ રીડિંગ. આઈ એમ ગુડ એટ રીડિંગ. આઈ એમ ગુડ એટ રીડિંગ. બરાબર છે? આ વાક્ય આ રીતે બોલવાનું છે. ચલો નેક્સ્ટ વાક્ય પ્રેક્ટિસ કરો. તમારે કહેવું છે, બોલો શું વિચારશો? બોલ સાથે આ ભાઈ રમી રહ્યા છે, મતલબ કે એમને રમવાનું સારું ફાવે છે, સારું રમી શકે છે, એ અર્થમાં એમને કહેવું છે. બરાબર છે? તો અહીંયા ક્રિયાપદ સાથે પણ તમે વિચારી શકો. સ્પોર્ટ્સ. બરાબર છે? સ્પોર્ટ્સ રમત ગમત આ શબ્દ છે સ્પોર્ટ્સ. અને જો તમારે કહેવું છે કે મારે ક્રિકેટ રમવું આપણને ફાવે છે, તો પ્લે ક્રિયાપદ પણ વાપરી શકાય છે. ક્રિયાપદને આઈએનજી મૂકવું પડે. તો ડાયરેક્ટ શબ્દ વાપરવો હોય તો પણ વપરાશે અને ક્રિયાપદ પણ વપરાશે. જુઓ, પહેલું ઉદાહરણ છે આઈ એમ ગુડ એટ સ્પોર્ટ્સ. જુઓ, સ્પોર્ટ્સ એક શબ્દ છે, એક નામ છે. બરાબર છે? એ અર્થમાં આપણે લીધું છે આઈ એમ ગુડ એટ સ્પોર્ટ્સ. આપણને સ્પોર્ટ્સમાં ફાવે છે, આપણને સ્પોર્ટ્સ ફાવે છે.
પણ જો તમારે ક્રિયાપદ લેવું હોય કે આપણને ક્રિકેટ રમતા ફાવે છે ધારો કે, તો તમારે ક્રિયાપદ સાથે આઈએનજી મૂકવું પડશે, પ્લેઇંગ. તો વાક્ય તમારું બનશે આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ક્રિકેટ. આ રીતનું વાક્ય બનશે. ચલો આગળ નેક્સ્ટ તમારે કહેવું છે. બોલો શું વિચારો છો? અહીંયા કોઈકને લખવાનો શોખ હોય છે, કોઈકને કવિતા લખવાનો શોખ હોય છે, ડાયરી લખવાનો શોખ હોય છે. તો મને લખવાનું ફાવે, મને લખવાની મજા આવે છે, કંઈ પણ હું જાતે લખતો હોઉં છું. એ અર્થમાં વાક્ય તમારું બનશે, તમે કહેશો આઈ એમ ગુડ એટ રાઇટિંગ. આઈ એમ ગુડ એટ, અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, રાઇટિંગ. આઈ એમ ગુડ એટ રાઇટિંગ. મને લખતા સારું ફાવે છે. એ અર્થમાં વાક્ય બનશે. ચલો હવે ગણિતનો કંટાળો. ઘણા લોકોને ગણિતમાં કંટાળો આવતો હોય છે, ઘણાને ગણિતમાં મજા પણ આવતી હોય છે. તમારે કહેવું છે કે આપણને ગણિત ફાવે, આપણે ગણિતમાં, હું ગણિતમાં સારો છું એવું તમારે કહેવું છે. હું ગણિતમાં સારું કરી લઉં છું. તો અહીંયા ખાસ ગણિત એક શબ્દ છે, વિષય છે, તો શબ્દ લેવાનો છે, ક્રિયાપદ નથી. બરાબર છે? આઈ એમ ગુડ એટ, આઈ એમ ગુડ એટ મેથ્સ. મેથેમેટિક્સ એટલે ગણિત, ટૂંકમાં એને મેથ્સ કહેવાય છે. આઈ એમ ગુડ એટ મેથ્સ. આઈ એમ ગુડ એટ મેથ્સ. આ રીતનું વાક્ય થશે. ચલો આગળ આ ભાઈને જોઈને ચલો વિચારો કહેવું શું છે અહીંયા. બોલો કે ભાઈ આપણને નાચતા ફાવે છે, આપણને નૃત્ય કરતા, નાચતા, નાચવાની મજા આવે છે, હું સારું નાચી લઉં છું. તમારે એ અર્થમાં વાક્ય કહેવું છે. બરાબર છે? નાચવું આનું ક્રિયાપદ થશે. બોલો આનું ક્રિયાપદ થશે ડાન્સ. DANCE ડાન્સ. બરાબર? અને તમારે ક્રિયાપદ છે તો આઈએનજી મૂકવું પડશે. તો તમે ડાન્સ પછી આઈએનજી મૂકશો, ડાન્સિંગ જેવું કંઈક બનશે. આઈ એમ ગુડ એટ ડાન્સિંગ. આઈ એમ ગુડ એટ ડાન્સિંગ. આઈ એમ ગુડ એટ ડાન્સિંગ. હું સારું નાચી લઉં છું. હવે તમારામાંથી કોઈ એવું પણ હશે જેને ચેસ રમવાની મજા આવતી હશે, કમેન્ટમાં લખશો. જો કોઈને ચેસ ગમતી હોય, ચેસ રમવું, બરાબર છે, આપણને ચેસ રમવાનો શોખ છે, તો ક્રિયાપદ થશે પ્લે અને શબ્દ છે ચેસ. તો ક્રિયાપદને તમારે આઈએનજી પ્લે જોડે આઈએનજી લગાવવું પડશે, પ્લેઇંગ બનશે. આ રીતનું વાક્ય કંઈક બનશે. તમારું વાક્ય થશે આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ચેસ. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ચેસ. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ચેસ. મને ચેસ રમતા સારું ફાવે છે. હવે જુઓ, તમારે પ્લેઇંગ ના બોલવું હોય તો પણ ચાલશે કે આપણને ચેસ ફાવે. આઈ એમ ગુડ એટ ચેસ. આવું વાક્ય પણ બની શકે છે. તો મિત્રો એકદમ સિમ્પલ, સાદી રીતે આઈ એમ ગુડ એટ, આપણને કોઈ વસ્તુ ફાવતી હોય તો ક્રિયાપદ સાથે અથવા શબ્દો સાથે કઈ રીતે બનાવવું એ આજે તમને મેં શીખવાડ્યું છે. વિડીયો ગમ્યો હોય ચોક્કસથી તો લાઈક કરી લેશો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.